હા આપણા સોસાયટી નો રાક્ષસ. હા આજ ના જોઈ મોહન ઓહ સારું કર્યું. હા જો અમે તને આ સોસાયટીમાં રોજ મગજમારી થતી હતી હા એ શાંતિ હવન એક કરાવી દઈએ એટલે સોસાયટીમાં શાંતિ. શાંતિ રે કોઈ ઝઘડા કે બકડા કે મોથાકૂટો થાય ના. પણ આપણે તો અમે ઝઘડા નહીં હતા. ઝઘડા તો ઓનાનો આમ ના જોય, ઓને હળી કરવા દો એટલે એ તો મારે હોમાં કોઈ બાજવા વાળો હોય તો બાજ્યો હોય કે યાર હું પણ ઝઘડાય- તોય શાંતિ હવન કરી દઈએ તો એ બાજે ના કે લે ના કોઈના ના અંગાત. એનું આખું વરસ ઝઘડતા હતા અત્યારે એક શાંતિ હવન કરાવી દીધો હવે આ મગજમારી જતી રહે. આવો શું આયોજન બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું મારા આવો બધું મહારાજ બારાજ બધું રેડી. રેડી જ છે ને? હા બરોબર. ઓકે ઓકે. શું ભાઈ જમવામાં શું રાખ્યું પછી જમવામાં રાખીએ ને બપોરે રાખ્યું? ડીશ રાખીએ રાખ્યું ને ચેલા વાળી 80 રૂપિયા. 80 રૂપિયા એમ હા હા બરોબર લિમિટેડ રખાય એટલે હું નકર લોકો ભારે ના પડો લોકો. બારે નકર કે 11 ખાઈ લેવાના ઓહ, પછી એવું થાય. એ હા, બરોબર એટલે 80 રૂપિયા જ રાખ્યા. હા, અને જે ઘટતા કરતા હોય સોસાયટી ફંડમાંથી મળે. ના ના એ બરોબર હે. પાસ સપાયેલા હા એટલે અને શું મેનુમાં શું રાખ્યું ખાવામાં? મેનુમાં રાખ્યું 2 શાક, હા દાળ ભાત, હા પૂરી, હા ફરસોણ હા અને મોહનથાળ મીઠાઈમાં અને છાસ સાસ લટકાની. ખાલી આ ડિસ્કો પાપડ એ ડિસ્કો પાપડ પણ ખાલી મોહનથાળ જ મીઠાઈમાં? તો તાણ અલ્યા તારે હવે ગરમી ચાલુ થઈ ગઈ હે કોક મઠો બઠો રાખવો પડે યાર. એટલે ભાઈ 80 રૂપિયાની ડીશ હોય ને એમાં એક જ મીઠાઈ હોય પછી વધી જાય બજેટ તો યાર. પછી સોસાયટી ફંડમાંથી આલવું પડે યાર. તમે મઠો તો રાખવો જ પડે કે તો જ મજા આવે કે કેવી વાત કરો યાર. મોહનથાળમાં મજા આવશે. મોહનથાળ તો રાખવાનો પ્લસ મઠો રાખવો પડે મને આટલી ખબર પડે. હવે અત્યારે અચાનક ચોકડ મઠો લેવા જઈશું યાર. બધું નક્કી થઈ ગયું. મોહનથાળ વાળા ઓર્ડર લઈ ગયો અને બધું એ ફિક્સ થઈ ગયું. મોહનથાળનો મઠો તો જો આપણા ભાઈબંધની દુકાન છે ફૂલ સ્ટોક હોય હે હા કરાવી દઈએ તો તરત ડિલિવરી આલ દે એમાં કોઈ મોટી વસ્તુ નહીં. આ તો શું કેવું રાખો મઠો રાખી રાખી દઈએ તાણ. રાખી દિલ રાખવો પડે. હું એ સોસાયટીનો સભ્ય હું કહું એ તો કરવું પડે. બધું તમે ગોઠવી દીધું કરી દીધું હજી હું ઊંઝો તો હા એટલે બધું પૂછવું પડે ને. પૂછવું પડે ભાઈ તારે એકલા ના ચાલે ને. તે બધાને પૂછવાનું એટલે મારું એ થોડું તો અભળવું પડે કે હા યાર. કે બધો પૂછ્યું બધા હા પાડો તો લેડો કઈ પછી દઈએ તને કરવું જ પડશે ને. હાલ દેશે ને ડિલિવરી. અરે હાલ દે હે યાર. હા તો હેડો લેડો ખોટી મગજમારી હા, કરાવડાવો ચોકડા એક તો શાંતિનો હવન કરીએ હારું હારું ચોકણ દુકાન. ઓય નાક જ છે હેડો મારા હા એટલે હાલ દઈએ નહીં શાંતિ હવનના દાળ મગજ મારી નહીં નહીં કરવાની. આખું વરસ શાંતિથી કાઢવાનું સોસાયટી. હારું હારું હેડો કરશનભાઈ તમે સમજતા તમે જો આ વાંચી નાટક લાવો યાર. નહીં નાટક નહીં ઓકે તો બધાને ખાવાનું હોય ને ચોય નહીં એકલા ખાવાનું મઠો આપણે ખાઈશું જ કે હંગાત હો. તે પાટલો પછી કને રાખ્યો? માધાભાઈ ચડાવો કર્યો તો કે પછી ડાયરેક્ટ? ના ના ચડાવો કર્યો તો કેટલા જો ચડાવો? 1,11,000. ઓ મારો હારો માધ્યો આટલા પૈસા તો નથી લાવવા. તો હવે યુવાન ખબર પાટલો લઈ લીધો યુવાને. 2 નંબરના ધંધા કરાવો. 2 નંબરનો રૂપિયો ખોટો સોસાયટીમાં ગાળો તમે. પણ હવે મારે બોલાય ના ભાઈ. તમારે કરવું એમ કરો. આ તે શું કરવું ના પાડી દેવો હોય ને. ના ના હવે એને રાખ્યો જ. આપણે જે નક્કી કરવા મઠાનું કર ને આપણો ભાઈબંધ છે ભાઈ. શું અમારી સોસાયટીમાં ઝઘડા હારા બહુ થતા આખું વરસ રોજ કજ્યા હોય. તે શાંતિ હવન રાખ્યો હ તે આયોજનમાં બાકી બધું તો કરી દીધું હ પણ હવે મઠો રાખવાનો છે તે આપણે ત્યાંથી એકાદો મઠો વ્યવસ્થિત કરીએ. આ તો ચિયા રાખો મઠા બતાવજો હેડજો તમે. જો આ રહ્યું લે આ માલ કેટલો પડ્યો હોય જો તમે. આ હા 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 કેસર પિસ્તાન રાજભોગ પિસ્તા. પણ તું ઓમાં એક પણ તું ચમ દુકાન વાળો થઈ ગયો પેલા ભાઈ ભાઈ તું તમે અંદર જો ને યાર. અરે એ તો એને હું આપણા ભાઈબંધની દુકાન છે ભાઈ. અરે મઠા નક્કી કરી લેવાનું આપડા ચિયો રાખો. એટલે ભાઈબંધની દુકાને તો મને કમિશન બમિશન એવું કોઈ રાખ્યું ને. એટલે હું કેવા હું માગે તું કમિશન રાખતો છું હું મારી સોસાયટીનું એટલે મારી સોસાયટીને હું મારો પરિવાર ગણું એમાં હું કમિશન રાખું? તારું ભલું પૂછવું. અચાનક મઠાનું નક્કી કર્યું એટલે હા સારું હેડ ભાઈ. આ તો હું કેવું થાય ચિયો રાખીશું હું તો કહું આપણે કેસર ઇલાયચી રાખી લઈએ. ભાઈ મારે આપણો રાજભોગ મઠો રાખો હારા મારો. રાજભોગ ના chocolate ચિપ્સ રાખવાનું હોય. ચોકલેટ ચિપ. હવે આના રાજભોગ હવે ખબર છે રાજભોગ પેલી રમલીન બહુ ભાવે છે. અલ્યા તું મઠાની પથારી ઠોક ને એ બધી ચો પથારી ઠોક રમલી સમલી બહારની. પણ હમણાં ઘરવાળી નામ તો સવલી હે. સવલી ઘરવાળી રમલી બારવાળી રમલીના પસંદનો મઠો પસંદ કરે છે. અલ્યા કરશનભાઈ હું કહેતો તો ના મને ને આ બધું નાટક જ હોય. તું જે કરવા આવ્યો કર ને ભાઈ. રાજભોગ નહીં રે શાંતિ રાખ. બધું તમે કેમ ના થઈ જાય બધું આયોજન ગોઠવી દો તમે તમારા પ્રમાણે. એ ભાઈ એ ના રેવા દે કાચું દ્રાક્ષ વાળો ના એ બહુ મજા આવે.
કાજુ દ્રાક્ષ વાળી સોની મોની ઊભી રહે સાઈડમાં. હું કહું રાજભોગ નક્કી કરીએ, મજા આવી જાય બધો. પણ તાર બૈરાન ભાવે નક્કી કરી લેવાનું. મારા બૈરાનું અમે ચોકણ આવ્યું. આવા રોજ જોવું ઓયથી ના ભાવ તો શીખર રોજ કિલો નો પેકેટો તું લઈને જોઈ એટલે તાર બૈરાન ભાવે નક્કી કરી લેવાનું. એમ નહીં થાય. અલ્યા મારા બૈરાન ભાવે એવી વાત નહીં કરતો લ્યા, પણ ગમે તે એક તો રાખવો પડશે. આ તો રાખે ને, પણ મારા પસંદ નો રાખે. અમેરિકન ડ્રાયફ્રૂટ રાખી દઈએ. અમેરિકન ડ્રાયફ્રૂટ રાખો. ના એમ તો મારા પસંદ નો ચોકલેટ ચીપ રાખો. મને કાજુ દ્રાક્ષ સિવાય ભાવતો નહીં. એટલે ભાવા વાળી તું સોની માની ગેડા ને ચોથી તારે ચોકલેટ ના બોકલેટ તારે ચોકા. તું બહુ ચોકલેટો હાલે સોસાયટીમાં છોડીઓ મને બધી ખબર. હવે તું આવી રીતે બધાના ઘેર જઈને હું તારું ઈચ્છા હું ઘેર જઈને બધાને પૂછું કે ભાઈ ચિયો રાખવો છે, એમ તો કદી એ નક્કી નહીં થાય. એ તો એક જણા નક્કી કરવું પડે, અને પ્રમુખે નક્કી કર્યું એટલે ઓકે, એટલે રાજભોગ નક્કી કરી દો. એટલે શું પ્રમુખ? એટલે પ્રમુખ તને બધો સોસાયટી નો હિસાબ કિતાબ આલવા રાખ્યો. કોઈ આ બધા મઠા બઠા ખારી પીની હોય તું કોઈ બધું ના થાય. ભાઈ જો બધું ગોઠવી દીધું આયોજન. મને પૂછવા કોઈ આયા કે સીધા વાત કરો? હું તો ઘેર ઊંઝો તો હોય કારણ તો બધું મહારાજ ને બધા આવી ગયા, બધું ગોઠવાઈ ગયું. મને તો કોઈને ફોને કર્યો નહીં ભાઈ નેતાઓ આયોજન કર્યું. તું થોડું વધારે ઊંઘ્યો હોત ને તો હવાને પટી જોત સુખ શાંતિ. સુખ શાંતિ માટે હવન રાખ્યો એટલે સુખ શાંતિથી હું કહું એ આયોજન થશે. અલ્યા હું કરશનભાઈ કહેતો હતો ને હવન થાય ને આ એટલા બધા પેલા રાક્ષસ ના હોય આખું નખવા આવે આ એક છે. અરે હા હા, આપણા સોસાયટી નો રાક્ષસ. હા રાક્ષસ નહીં. જો ભાઈ કહી દઉં રાખવું હોય મારા પ્રમાણે કરો, બધું તમારા પ્રમાણે નહીં થાય નકર હવન કરો કેન્સલ. આ ઝઘડો થશે મોટો. આજ રહેશે રાજભોગ જ રહેશે. હું કરવું કે ચોકલેટ રહેશે. કશું કોઈ કરવા એડ બે બંધ કર. કશું કોઈ કરવા નહીં થતું ભાઈ. શાંતિથી કરવા દીધો પ્રસંગ. અરે પ્રસંગ જ બધા અત્યાર સુધી કર્યા જ છે કે ઝઘડા કરી પ્રસંગો કર્યા. બરોબર ઝઘડો તમે જ બધા યાદ રહ્યો આ બધું કરી. મારા હું કીધું અમેરિકન ડ્રાયફ્રૂટ રાખો ને પછી હવન જ આપણે કેન્સલ. નહીં કરવો હવન. અમે તારું દર વખત મોઢા ફૂટું હોય હું જઈને પેલા મંડપ બધું ઉખાડી દઉં. નથી રાખવો હવન. નહીં કરવો. હા તે હું તાર શાંતિ તો સોસાયટીમાં તમે બધા રહેવા દો. આ તારા લીધે નહીં રહેતી શાંતિ. સારું રહેવા કેન્સલ કર કેન્સલ. આવો વાતની મઠોના મગજમારી આ નેકર હોય તી હેટ નહીં કરવાનું થતું. મોણસ સુધારે થા સોસાયટીમાં. ભાઈ મને 500 ગ્રામ આલ. બહુ સારું અમેરિકન ડ્રાયફ્રૂટ. આ તો બધો મૂડ બગાડ્યું. લે કરીએ લે થોડું ખાઈ લે.